નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર દ્વારા સાવલીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો। સાવલી તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ફુલાર અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું। તાલુકા અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ મોટી માત્રામાં કોંગી કાર્યકર્તા રેલીમાં જોડાયા। ઠેર ઠેર જસપાલસિંહ પઢિયારને અભિવાદન અને જનપ્રતિસાદ જોવા મળ્યો હતો। મોટી માત્રામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો રેલીમાં જોડાયા હતા। જસપાલસિંહ દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। સાવલીની જનતા આ વખત મોટી માત્રામાં કોંગ્રેસને મત આપીને જવાબ આપશે। 28 વર્ષ પછી સાવલીની બેઠક ભાજપ પાસે હોવા છતાં તાલુકાની જનતા હજી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત। રિપોર્ટ સંદીપ જસડિયા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। कांग्रेस जिंदाबाद, हम तुम्हारे साथ हैं। जसपालसिंह को आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कांग्रेस जिंदाबाद। सावली विधानसभाમાં આજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સાકરદાથી શરૂઆત કરીને અત્યારે સાવલી ખાતે પહોંચ્યા છે। અલગ અલગ ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે। તમામ ગામોમાંથી ખૂબ સારો આવકાર અને જન પ્રતિસાદ મળી રહ્યો છે। જેવી રીતે આ બેઠક છેલ્લા 28 વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે, પરંતુ જે લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો હોય, બીજા જે અન્ય વિકાસના કામો હોવા જોઈએ, એ કરવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે। એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠકના તમામ જનતા કોંગ્રેસ પાર્ટીને જન આશીર્વાદ આપવા જઈ રહી છે અને આ વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ જીતવાની છે। તો જે રીતની વાત કરવામાં આવે છે, દોગલાપણાની જે વાત કરવામાં આવે છે, એક રીતે એ લોકો જે રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ સંગઠન હોય, પોતાના ધર્મમાં આસ્થા રાખનારા લોકો હોય, એ જ્યારે પોતાના સમાજની અથવા તો પોતાના ધર્મની યાત્રા લઈને નીકળ્યા હોય ત્યારે પોલીસે જે રીતનો વ્યવહાર કરે છે એને તદ્દન હું વખોડું છું। એવું ક્યારેય થવું ના જોઈએ। પોલીસે જે રીતનું આ વર્તન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। એમનામાં બીજું કરવાની કોઈ તાકાત નથી। આ લોકોનામાં જેવી રીતે એમને રાજા રજવાડાઓની વાતો કરી છે, જે આ દેશ માટે જેને એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, એ સમાજ માટે જ્યારે એમને વાત કરી હોય ત્યારે આ દેશમાં તમામ લોકોને પોતાના હક અને અધિકાર અને વિરોધ કરવાનો બધાને અધિકાર છે, પરંતુ જે રીતેની તાનાશાહી આ દેશ અને રાજ્યમાં ચાલી રહી છે, એ પ્રકારની તાનાશાહી ક્યારેય ચલવી લેવાય નહીં। અને આ વખતે દેશ અને રાજ્યની જનતા આ લોકોની તાનાશાહી, જે અભિમાન અને ઘમંડ આવી ગયું છે, 562 રજવાડા આ માતૃભૂમિના ચરણોમાં અર્પણ કરનારો આ સમાજ પોતાની વાત જ્યારે રજૂ કરવા જાય છે, પોતાનો અવાજ જ્યારે ઉઠાવવા જાય છે, માતાઓ બહેનોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વિરોધ નોંધાવવા જાય છે, ત્યારે આ બેઠેલી તાનાશાહી સરકાર યુવાનોને ડિટેન કરે છે, જેલમાં નાખવાના ધંધા કરે છે। પોતાનો હક ઉઠાવવાનો ભારતના બંધારણમાં લખેલું છે, એટલે તમામ લોકો પોતાનો હક ઉઠાવી શકે છે। આ વખતે ગુજરાતની જનતા એમને 100% જવાબ આપવાની છે અને આશ્ચર્યચકિત પરિણામ ગુજરાતના આવવાના છે।